હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો અમે જાય છીએ બહાર અને આ માવો ખાશે ને ત્યાં સુધી એમનાથી બાઇક ચાલશે. એમને માવો ખાધા વગર નહીં હાલે ને અમારા બાઇકને પેટ્રોલ પીધા વગર નહીં હાલે. એટલે પેટ્રોલ પુરાવી અને અમે નીકળી જઈએ. અને આ મારા ભૂખડ બેન, કાલે તો પેટ્રોલ હતું નહીં એટલે અહીંયા તો બહુ જ ભીડ લાગેલી હતી, પણ આજે અમારા નસીબ સારા કે પેટ્રોલ આવી ગયું છે તો અમે પુરાવીને નીકળી ગયા આગળ. હવે રસ્તા પર તો આ રણ જેવું દ્રશ્ય દેખાયું એટલે થોડું કીધું વિડીયો બનાવી લઉં, કેમ કે અમારું વાગડ થોડુંક છે જ રણ ટાઈપનું. પછી થોડા આગળ ગયા એટલે રવ ગામ આવ્યું. આ અમારું ગામ છે અને આ રસ્તા પરથી રવેચી પણ જવાય છે. અમે અમારા કુળદેવીના દર્શન કરવા જાય છીએ અને દર્શન કરીને આવશું એટલે રિટર્ન રવેચી પર જાશું. આ જો અમારું. હવે શું બોલવું કાંઈ ખબર પડતી નથી એટલે અકડ બકડ બંબે બો 80 90 પૂરે 100 મેં નીકળા ધાગા ચોર નીકળ કે ભાગા. અને આવી ગયું અમારું ગામ ડાવરી. અને આ છે અમારા કુળદેવી માનું મંદિર. આ છે અમારા કુળદેવી માં ચામુંડાનું મંદિર. હું દર્શન કરું અને તમને પણ કરાવું. અને તમારા કુળદેવી કયા છે તે કોમેન્ટ કરજો. દર્શન કરી અને રિટર્ન થયા ત્યાં આવી ગયું ગામ અમારું રવ. અને અહીંયાથી જવાશે હવે રવેચી. તો ચલો, સરસ મજાના દ્રશ્યો દેખાતા હતા એટલે મેં થોડી થોડી લઈ લીધી નાની ક્લિપો. તો ફાઇનલી પહોંચી ગયા હવે અમે રવેચી માના મંદિરે. શ્રીફળની પ્રસાદી લઈ લીધી છે અને હવે અમે જઈએ દર્શન કરવા. પણ છોકરાઓ તો અત્યારથી જ મંડી પડ્યા કે રમકડા જ લેવા છે. પેલા કીધું હાલો દર્શન તો કરીએ. આ છે રવેચી માનો મેઇન દરવાજો, પણ આ ક્યારે ખુલ્લો હોય છે એ અમને ખબર નથી. તમને ખબર હોય તો કમેન્ટ કરજો. અને ક્યાંક જઈએ એટલે આપણે ફોટા તો પાડવા જ પડે. અને ફોટા પાડીને હવે નીકળી ગયા અમે અંદર દર્શન કરવા માટે. પણ અંદર મોબાઈલ અલાઉડ નથી, ફોટોશૂટ કે વિડીયો બનાવવાનું અલાઉડ નથી, એટલે બહારથી જ અમે થોડું શૂટિંગ કરી લીધું. તો અમે દર્શન કરી લઈએ. અમે તો મસ્ત દર્શન કરી લીધા. આજે ભીડ ઓછી હતી એટલે દર્શન સારી રીતના થયા. તમે પણ દર્શન કરી લેજો. દર્શન કરી અને અહીં બાજુમાં એક મોટું તળાવ છે તો ત્યાં અમે જોવા ગયા તો જોયું અહીંયા એક મોર પીંછ જેવી માછલી જોવા મળી. અને બીજી પણ કેટલી બધી માછલીઓ હતી, કાચબા હતા. માછલીઓ જોઈ ધ્રુવીલ અને હેન્સીને તો અહીંથી ડગવાનું જ મન થતું નતું. આ તળાવ રવેચી માના મંદિરના એકદમ બાજુમાં જ આવેલું છે. હમણાં જે દ્વારકામાં દેખાયેલી મોર પીંછ જેવી માછલી હતી, અમને પણ સેમ માછલી અહીંયા જોવા મળી. જો તમને પણ એ માછલી અહીંયા જોવા મળી હોય તો કમેન્ટ કરજો. મછલીઓને થોડું ખાવાનું ખવડાવ્યું અને થોડા ફોટા પાડ્યા. અને હવે અમારે જવાનું છે ઘર તરફ, કેમ કે વાગી ગયા છે 3:30. કાચબા ભાઈને કરીએ હવે બાય બાય અને હવે નીકળીએ ઘરે. ગરમી બહુ હતી એટલે અમે પીધો શેરડીનો રસ અને 2-3 ફોટા પાડી. અને અહીંયા જેટલી દુકાન હતી એટલી દુકાનો અમે ફર્યા અને છોકરાઓ માટે લીધા રમકડા. તો કેવો લાગ્યો મારો આજનો વ્લોગ? વિડીયોમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આવી ગયા અમે ઘરે અને બનાવી લીધી મેગી, કેમ કે મોડું બહુ થઈ ગયું હતું. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.